પશુઓના ધણ પાછળ સિંહણની દોડ. જૂનાગઢમાં માનવ વસાહતમાં રાત્રે સિંહણના ધામા જોવા મળ્યા. શિકારની શોધમાં સિંહણ રહેણાંક વિસ્તારમાં આવી ચડી અને રાત્રિના સમયે આરામ ફરમાવતી જોવા મળી. ગાયોમાં પણ દોડધામ મચી ગઈ હતી અને ગિરનાર દરવાજા નજીક રાધાનગર વિસ્તારમાં મોડી રાત્રે સિંહણ શિકારની શોધમાં આવી ચડતા ચકચાર મચી છે. જે બાદ ગાયોએ દોડ મૂકતા ધણની પાછળ સિંહણે પણ દોટ લગાવી હતી. પશુઓ દોડી જતા સિંહના મુખમાંથી શિકાર છૂટી ગયો હતો. સિંહણના ધામા અને દોટ એ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. હવે આગળ વાત ટૂંક સમયમાં રાહત પેકેજની જાહેરાત. પાક નુકસાનીનું રાહત પેકેજ આજે જાહેર થઈ શકે છે. રાજ્ય સરકાર રાહત પેકેજની જાહેરાત કરી શકે. અત્યાર સુધીની સૌથી મોટી સહાય જાહેર થાય તેવા પ્રકારની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે. કમોસમી વરસાદથી રાજ્યના અનેક ભાગમાં નુકસાન થયું છે. પાક નુકસાનને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે નુકસાન નથી ત્યાં પણ સર્વે કરાશે. ધારાધોરણ મુજબ તમામને સહાય મળે તે પ્રકારે કામગીરી ગોઠવવામાં આવશે તેવા પ્રકારની ખાતરી નેતાઓ દ્વારા આપવામાં આવી હતી અને આખરે ટૂંક સમયમાં જ રાહત પેકેજની જાહેરાત થશે. તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે. ગૌતમ, જેની રાહ હતી રાહત પેકેજ જાહેરાત થવાની, હવે ટૂંક સમયમાં કદાચ જાહેરાત થઈ શકે છે. કેવા પ્રકારની જાહેરાત થાય તેવી શક્યતાઓ? જી બિલકુલ, કમોસમી વરસાદ થયો છે ને જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના જે પાકો જે છે તેમાં મોટા પ્રમાણની અંદર નુકસાન થયું છે. એટલે કે માવઠાનો માર ખેડૂતોને સહન કરવામાં આવ્યો છે. મહત્વનું એ છે કે ચોમાસા દરમિયાન જે પાક લેવામાં આવ્યો હતો તે સદંતર ફેલ ગયો છે અને તેના કારણે આ ખેડૂતોને થઈ છે. મહત્વનું એ છે કે પાક નુકસાની જે છે તે થઈ છે તેને લઈને એક સર્વે કરવામાં આવી રહ્યો છે અને સર્વે બાદ હવે રાહત પેકેજ જાહેર કરે તે પ્રકારની શક્યતા સેવવામાં આવી રહી છે. મહત્વનું એ પણ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે પ્રકારે નુકસાન થયું છે નુકસાનનો ચિતાર મેળવવા માટે જૂનાગઢ અને સોમનાથની મુલાકાતે ગયા હતા. ત્યાં ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. ગઈકાલે જગદીશ વિશ્વકર્મા પણ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે હતા અને ત્યાં પણ તેમને કપાસ પકવતા ખેડૂતો સાથે વાર્તાલાપ મુલાકાત કરી હતી. એટલે કે તે અંતર્ગત હવે પાક નુકસાનીનું રાહત પેકેજ જાહેર કરે તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે. ગઈકાલે મહત્વની બેઠક જે છે તે પણ ત્યાં મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. તેમાં નાણાં વિભાગના, મહેસૂલ વિભાગના અને કૃષિ વિભાગના અગ્ર સચિવની હાજરીમાં આ બેઠક યોજાઈ હતી. બેઠકની અંદર રાહત પેકેજ અંતર્ગત તે કરવામાં આવી હતી. મહત્વનું સાથે એ છે કે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત થઈ શકે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. આજે ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મળવાની છે. કેબિનેટ બેઠક બાદ આ રાહત પેકેજ જાહેર કરે તે પ્રકારની શક્યતા સેવવામાં આવી રહી છે. અત્યાર સુધી સૌથી મોટી સહાય જાહેર થાય તે પ્રકારની પણ એક શક્યતા સેવવામાં આવી રહી છે. ખેડૂતોને સીધા ખાતાની અંદર નાણાં જમા થાય તે પ્રકારની પણ શક્યતા સેવવામાં આવી રહી છે. કમોસમી વરસાદના કારણે રાજ્યભરના અનેક ખેડૂતોને નુકસાન થયું છે. ત્યારે નુકસાનીને લઈને ખેડૂતની પડખે સરકાર ઉભું રહેવા માટે તત્પરતા દાખવી રહી છે અને તેના કારણે સર્વે થશે અને સર્વે બાદ રાહત પેકેજ જાહેર થાય તે પ્રકારની પૂર્ણ શક્યતા જોવામાં આવી રહી છે. જી આભાર ગૌતમ, માહિતી આપવા બદલ. તો જાહેરાત બાદ ટેકાના ભાવે ખરીદી પણ અટકી છે. તો આગળ વાત કરીએ ટેકાના ભાવની. જે જાહેરાતની વાત થઈ હતી તે બાબતે કેવા પ્રકારની મથામણ? જાહેરાત બાદ પણ ટેકાના ભાવે ખરીદી અટકી. ખરીદીના નિર્ણય બાદ પણ ખરીદી નથી કરી. ટેકાના ભાવે ખરીદીની 1 નવેમ્બર તારીખ આપવામાં આવી હતી. ટેકાના ભાવે ખરીદીનો હજુ પણ કોઈ નિર્ણય નથી લેવાયો. માવઠાગ્રસ્ત વિસ્તારના ખેડૂતોની હાલત તેના કારણે કફોડી બની છે. ટેકાના ભાવે ખરીદીનો નિર્ણય ન આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. તો આ તરફ રાજકોટના જસદણ માર્કેટિંગ યાર્ડમાં કોંગ્રેસ અને ખેડૂતોએ હરાજી બંધ કરાવી. જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકોના
પૂરતા ભાવ ન મળવાના કારણે કોંગ્રેસના નેતાઓ અને ખેડૂતો દ્વારા હરાજી બંધ કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસ વિપક્ષ નેતાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ કોંગ્રેસના આગેવાનો એકઠા થયા હતા. કોંગ્રેસના આગેવાનોએ ગળામાં બેનર પહેરીને સૂત્રોચ્ચાર કરીને યાર્ડની હરાજી અટકાવી હતી. ખેડૂતોને મગફળીમાં પ્રતિમણ 300 થી 1100 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી તાત્કાલિક શરૂ કરવા તેમજ ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરવામાં આવી હતી. એક દિવસ માટે ખેડૂતના હિતોને ધ્યાન લઈને એક દિવસ માટે બંધ કરવામાં આવી છે. બંધ એટલા માટે કરવામાં આવી છે કે સરકાર દ્વારા ટેકાના ભાવની આવતા અઠવાડિયાની અંદર શરૂઆત કરવામાં આવે. જો ટેકાના ભાવથી કપાસ, મગફળી અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે તો ઓપન માર્કેટની અંદર 200 થી 300 રૂપિયાનો સુધારો આવશે કે તેજી આવશે. એટલે ખેડૂતોને ત્યાં સરકારના ટેકાના ભાવમાં પણ લાભ મળશે અને ઓપન માર્કેટની અંદર પણ એને લાભ મળશે. એ અમારી મુખ્ય માંગ છે કે આવતા અઠવાડિયાની અંદર ટેકાના ભાવે છે એ મગફળી, કપાસ અને સોયાબીનની ખરીદી કરવામાં આવે. સુરેન્દ્રનગરના વઢવાણના કેરાડાની સીમમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું છે. ત્યારે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આ મામલે ચર્ચા કરી અને ખેડૂતોને ઝડપથી વળતર આપવાની બાંહેધરી આપી. ખાટલા પર બેસીને ખેડૂતો સાથે ચા પણ પીધી. જગદીશ વિશ્વકર્મા સાથે મંત્રી કુંવરજી બાવળિયા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને કિરીટસિંહ રાણા પણ ઉપસ્થિત રહ્યા. એમને જે અમે પાકને નુકસાન જે બધું કઈ થયું છે એમને દેખાડ્યું રૂબરૂ અને એમને જે સરકાર જે સહાય આપવા એમને કીધું છે. વાત તો સાંભળી છે કે સરકાર સહાય આપશે પણ એ જે વહેલી તકે કરે એવી અમને બાંહેધરી આપી છે. એમને બધાનો જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર. મારો કપા 300 મણ થાય એવું હતું, અત્યારે 150 મણ થાય. એને એમ મજૂરને 50 મણ મજૂરને ભાગમાં આવ્યો જાય તો 100 મણ રહ્યો તો 100 મણમાં ખેડૂતનો ખર્ચો બધો હોય એટલે ખેડૂતને 50% ઉપર નુકસાન છે અને એ ખેડૂતને માર જ છે. એટલે સરકારને જે સહાય આપે કુદરત કોપે એમાં કોઈનું હાલે નહીં અને સરકારને આપણે વિનંતી કરવી જે આપણને મદદ કરે એટલું આપણે કહેવાનું છે. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. મોડાસાના ઇસરોલ, જીવનપુર, ટિન્ટોઈ સહિત પંથકમાં ધુમ્મસ છવાયું. હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી થઈ. તો દ્રશ્યો અરવલ્લીથી સામે આવી રહ્યા છે, જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને સવારે ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વિઝિબિલિટી ઓછી થઈ હતી, જેના કારણે અહીં વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. જોકે માવઠાથી લોકોને રાહત મળી. તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ. ગાઢ ધુમ્મસના કારણે વહેલી સવારે હાઈવે પર વિઝિબિલિટી ઘટી. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. સવારે પણ વાહનોની હેડલાઇટ ચાલુ રાખવી પડી. ધુમ્મસભર્યા વાતાવરણમાં હવામાં ભેજ હોવાનો પણ અહેસાસ થયો. ભેજવાળા વાતાવરણ સાથે બેવડી ઋતુનો અહેસાસ. અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે. હું સીધા દ્રશ્ય આપને બતાવીશ. જે આ એસજી હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં ધુમ્મસ ભર્યું વાતાવરણ અને જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને જે રસ્તા ઉપર હાઈવે પર જે છે તે વિઝિબિલિટી જે છે તે ઓછી થઈ ગઈ છે અને તેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકોએ પોતાની હેડલાઇટ જે છે તે ચાલુ રાખી અને વાહન ચલાવવાની ફરજ પડી રહી છે. એક તરફ જે શિયાળો જે છે તેનો પણ શરૂઆત થઈ ચૂકી છે અને તેના કારણે વહેલી સવારે ઠંડકનો માહોલ જે છે તે જોવા મળે છે અને સાથે સાથે વહેલી સવારે જે ધુમ્મસભર્યું વાતાવરણ જોવાયું છે અને ધુમ્મસભર્યા વાતાવરણના કારણે ડબલ ઋતુનો અહેસાસ જે છે. એક તરફ હવામાન જે છે હવામાં ભેજ જોવા મળે છે ધુમ્મસના કારણે અને બીજી તરફ ઠંડક જે છે શિયાળાના કારણે જોવા મળી રહી છે. એટલે ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે અને તેના કારણે પણ લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદ વડોદરા હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો સાવધાન થઈ જજો. પોતાના વાહનની ગતિ ધીમી રાખવા હાઈવે ઓથોરિટીની અપીલ છે. એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી રહી છે. ત્યારે વાહન ચાલકોએ સાવધાનીપૂર્વક વાહન ચલાવવા માટે અપીલ કરાઈ. વિઝિબિલિટી ઘટવાના કારણે હાઈવે પર અકસ્માતનો ભય રહે છે.
જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગો